હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 31 મે, આજે છે શનિવાર, સેટરડે, અને આજે છે જેઠ સુદ પાંચમ. તો આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે અને પછી આવી જશે જૂન મહિનો. તો સવારમાં અત્યારે વાગી ગયા છે 8 વાગ્યા છે. ચાલો આપણે જોઈએ ઘરમાં બધાને મળાવીએ તમને. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચા બને છે એમ ને? તો ફટાફટ બનાવે, ભૂખ લાગી છે. પછી 7 વાગે મેં ખાઈ લીધું હોય ને તો તારા બેન માસી આવવાના છે? આવશે કે નહીં આવે? આજે અમારા માસી આવવાના છે, 2 બહેનું છે. આ બાજુ સોનલ જો કપડાં ને એવું બધું સવારનું કામકાજ ને ઠેકાણે ચાલે રહ્યું છે. છાટ આવે છે, આજ તો વરસાદ આવશે. તડકો છે પણ આ તો જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો. એમ વાદળા તો થયા છે, તડકો છે પણ થોડો. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બાકી બધા તો હજી ત્યારે સૂતા છે ને એવું બધું ચાલે છે. પપ્પા આવશે એટલે પપ્પાને મળાવશે. પપ્પા તો ન્યૂઝપેપર વાંચતા હશે, ખબર બધી. તો ચાલો પછી થોડા ટાઈમ મળીએ. અત્યારે વાગી ગયા છે 11:15 અને માસી ઘરે આવી ગયા છે. તો નક્કી કર્યું છે શોપિંગ કરવા જવાનું હોય, નજીકમાં જ છે. તો ત્યાં જઈશું અને જોઈશું કેવું વસ્તુ છે કે નહીં એમ. આ બાજુ મમ્મી પણ પિંક ડ્રેસમાં રેડી થઈ ગયા છે. કઈ લેવાનું છે તમારે કે નહીં? તમારે કઈ નથી લેવું? લઈ લો ને ભાઈ, સારું લાગે તો લેવા થાય. હા, એ વાત છે, કેમ ભેગા કરવાના. આ બાજુ જો શાક અને દાળના કુકર પણ થઈ ગયા છે, બપોરાની તૈયારી. અને હે જાત્રાને સાચી વાત છે. હા, નહીં પણ ગયા વખતના લીધેલા પડ્યા છે ને. પણ હા, તો માસી જય શ્રી કૃષ્ણ. કેમ છે? તો ક્યાં જવાનું છે આપણે ખરીદી કરવા? જ્યાં લઈ જાવ ત્યાં. હા, એ વાત છે. તો કાંઈ નહીં, ચાલો જોઈએ. ને આ બાજુ ઋષિભાઈ ઘોડિયામાં હુતા છે. હવે નાઈ ધોઈને સુઈ ગયા. ને સોનલ ને શું કેવા મમ્મી કો રાઉન્ડ માં લેશે, થોડા લોંગ માં લેશે. ઠીક. હા, કુર્તી. હા, તો એ બોલા ટ્યુનિક જેવા હોય ને હારા. હા, એ વાત છે. એમ હમણાં ફાર્મમાં ગયા કેવા સરસ લાગતા હતા. પણ તાર ફોટા ન પડ્યા આપણે, એવું થયું. મસ્ત લાગતા હતા. તો સારું, હાલો તો જઈએ આપણે. હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 1:15 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. ઋષિએ જમી લીધું છે અને બાકીના બધા લોકો જો જમી રહ્યા છે. ઋષિ, સંદીપ, સોનલ, મમ્મી, પપ્પા, રોહિત આવી ગયો છે, માસી છે ને બધા જો ખમણ રોટલી ને રસ ખાય છે. તારે ફોન લેવો છે? હે, તારે ફોન લેવો છે? ઉતારને બ્લોગ લે. જો બંધ કરી દે. તો જો જમવા આપણે બેસી ગયા છીએ અને જમવામાં છે ખમણ રોટલી, હલવો દૂધીનો કાલે આપણે બનાવ્યો હતો, અને રસ અને બટેકાનું શાક છે. સાચી પણ કોમેન્ટ સાચી જ આવી છે સંદીપ, બટેકાની જગ્યા જ નથી શાકની. જો ડીશ નાની જ પડે છે. રોજ એટલું ન હોય ને. હા, રોજ એટલું ન હોય, એ વાત સાચી છે. જગ્યા તો છે જ. હા, મને થતું હતું કેમ કઈ કીધું નહીં, વાટકી બહાર મૂકી આવું. હા, તો જગ્યા થઈ જાય. સાચી વાત છે. ચાલો બધા બપોરા કરવા માટે. અત્યારે વાગી ગયા છે 5 અને બધાએ આરામ કરી લીધું છે. જવાનું હતું 3 વાગે, બધા કેમ આવ્યા નહીં, 5 વાગી ગયા. હા, તો પાછા શોપિંગ કરવા જઈએ છે. સવારે તો માસી એક ડ્રેસ લીધો હતો, હવે પાછું જોઈએ હું લેવી છે અત્યારે. તો ચાલો હવે જઈશું, સુમેરુમાં જાવી છે. તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને મસ્ત મજાની શોપિંગ કરી છે. ટ્રાફિક પણ હતી નહીં, કારણ કે હજી શ્રાવણ મહિનો આવતો નથી, આઠમ કે કાંઈ છે નહીં. ટ્રાફિક થાય 11 ટ્રાફિક થાય. ત્યારે ટ્રાફિક થાય. તો અમે મસ્ત મજાની મમ્મીએ, માસી અને મેં અમે ત્રણેય થોડી ખરીદી કરી છે. તો સૌથી પહેલા હું તમને માસીની ખરીદી બતાવું. માસી તમારે બધું લેવાઈ ગયું કે બાકી રહી ગયું છે? લેવાઈ ગયું ને. હા, તો માસીએ જો ઘણા ડ્રેસ લીધા છે. એક તો આ પીળા કલરનો ડ્રેસ છે, એક આ કેવો કલર કહેવાય, ગ્રે કલર ન કહેવાય, પર્પલ છે, જાંબુડિયા કલર છે, આછો જાંબુડી કલર. અને આખી પેર લીધી છે ગ્રીન કલરની, ને એક વ્હાઈટ કલરની પેર લીધી છે. માસી આ 4 ડ્રેસ લીધા છે. આમાં ઓઢણી છે, આખી જોડો છે, 3 પીસ છે, આ 2 પીસ ને આ 1 એમ. તો માસીએ 4 ડ્રેસ લીધા છે. અને બીજું માસી શું લીધું?
કે બસ 4 ડ્રેસ હે એક લીધો ને કોટ સેટ હું લીધું કોટ સેટ લીધો ઠીક હા હવારે આપણે અહીં ગયા હતા હા રીલ્સ જોઈને આવ્યા હતા ઈ માધવમાંથી હા એક આ કોટ સેટ લીધો છે માસીએ કે નાઈટ ડ્રેસમાં એમ હાલે ખરું એમ આમે હાલે હવે બધા પહેરે જ છે અને હા એના પેન્ટ આવી ગયા છે એટલે બધું ફિક્સ બધું લેવાઈ ગયું છે માસીને તો હા બધા એમ આવી ગયું છે અને મમ્મીએ 2 ડ્રેસ લીધા છે અને મેં લીધું છે એ પછી તમને બતાવશું નિરાતે અત્યારે માસીને હવે ઉતાવળ છે અને અમારે ખાવાની ઉતાવળ રાંધવાની ઉતાવળ છે હવે તો પછી બતાવશું નિરાતે ચાલો તઈ એ તો આખી પહેર જ છે ચાલો જો વાગવામાં આવી રહ્યા છે 7:15 અને આપણે બધી શોપિંગ થઈ ગઈ છે શોપિંગ અને થોડીક વારમાં બતાવશું અહીંયા રહી અને આ સંદીપ આવી ગયો છે હું તઈ તો શોપિંગ કરવા જે ન્યા વિડિયો લીધો તો ન્યા હું વિડિયો લે કેમ શોપિંગ માર્કેટ બતાવવાની ના ના ન્યા એમ થાય કે હું લેવું આપણે શરમ આવે એવું બધું લેવા જે પછી ફાઇનલ પ્રોડક્ટ લાવે એ બતાવી દેવાની હોય એવું છે પછી ત્યાં વિડીયો ઉતારે 10 જણા પાસે આપણે સામું જોવે પાછા એમ થાય ને આમ જોવે એટલે સર્ચ મારે ને સર્ચ મારે એ વાત સાચી બધી પણ આપણે હું લેવું છે પછી એવાય ધ્યાન ન રહે એમ આ તો ધારો કે જો તું તારે ને સોનાને લેવું હોય ને હું તારે હારે આવું ને તો જ હાલે તો હું ભાઈ વિડીયો બેઠા બેઠા લીધા રાખું હવે આ ગમે હા હું મારી ખરીદી કરી છે મેં લીધું છે માસીએ લીધું છે ને મમ્મીએ લીધું છે માસીએ લીધું એ તો મેં બતાવી દીધું મારા બ્લોગમાં ઘરે આવ્યા ફટાફટ બતાવી દીધું પછી વહી જાય તો એવું છે અને સંદીપ કેસરી કલરનો આપણે કેસરી કલર લેવા છે ને ઓ માય ગોડ આ કલર નહીં ગમે પણ સારો લાગે છે કેસરી ભગવો અને જો પપ્પા આવી રહ્યા છે ઋષિને લઈને ઋષિ તો ઠેકો નથી કેટલો રમ્યો તું તો પણ હે ઋષિ ઋષિ તો દાદા આવ્યા છે ઋષિના દાદા આવ્યા તો ઋષિ કોણ આવ્યું દાદા દાદા રિસીવ આવી ગયા છે હા રિસીવ બોલ તો બંધ થઈ ગયો તો કયું ને નીચે હતો ને એટલે પણ કયું નો નીચે હતો એ હા અને આ બાજુ જો આપણે સાંજની તૈયારી બને છે અહીંયા બને છે બટેકા પૌવા તો ચાલો આપણે સાંજે બટેકા પૌવા ખાશું અને તમને શોપિંગ પણ બતાવો તો જો વાગવામાં આવી રહ્યા છે 8 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે જમવામાં છે બટેકા પૌવા અને બધા અહીં જમવા માટે બેસી ગયા છે સિવાય કે સોનાલી રિશુને રાખે છે પછી જમી લે તો ચાલો આપણે વાળું કરી લેવી વાગવામાં આવી રહ્યા છે 9 અને મસ્ત આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે તો ચાલો તમને અમારી શોપિંગ બતાવીએ અમે હું લીધું છે ને શોપિંગમાં લોચો છે હવે કેવો લોચો છે એ તમને કહું તો મમ્મીએ લીધી છે આ 2 કુર્તી એક છે આ રીંગણી કલરની આ સરસ છે કુર્તી અને બીજી લીધી છે આમાં તો બધા કરતા આ કુર્તી ગમી અને બધાને આ જ કુર્તી ગમી આ કા મમ્મી લીલી મસ્તી લીલી સરસ છે એવું છે આ ઓલામાં છે નીચેમાં આખી પ્લેન છે આ જે બુટ્ટી બુટ્ટી છે ને એનો કલર એથી દેખાવ આવે છે તો મને આ લીલી કુર્તી તો બહુ જ ગમી છે તો મમ્મી મને એમ લાગે છે તમને નહીં થાય ફટાફટ તમે પહેરી જોવો એમ સાઈઝ છે તમારી સાઈઝ મારી સાઈઝ છે મારી સાઈઝ નથી મારે એક્સેલ જોઈએ હા આ એમ રહ્યો છો ને અને મેં હું તમારે હારે હતી પણ મને એમ કે તમે જોઈને લીધું છે મેં કે ધ્યાન દીધું નહીં રેખામાં કે આ મોટી પડશે મોટામાંથી વીણ્યો પણ રેખામાં છે મોટી પડે ત્યાં સ્મોલ હતી કે નહીં તો રેખામાં છે સ્મોલ લીધી એને બદલાવી અને એ તમને આ આપી મીડિયમ એટલે રેખામાં છે મોટી પડે એમ એટલે એમાંથી લીધી પણ તો એકવાર કાઢીને તો જોઈ જ લે નિંજાન મમ્મી કાંઈ નહીં અત્યારે પહેરી લ્યો પછી હવે ખબર પડે છે ને આમાં કેવું થાય ખબર છે વધારે ફિટિંગ વાળું કપડું પહેરવું ય ન પહેરવું કઈ કાંઈ થાય ન ગમે ફિટ થાય ફિટ વસ્તુ પહેરાય જ નહીં એટલે મને લાગે આ ફિટ જ થાય અને સેન્સ તો ખુલતું રાખવું જ પડે અને મેં મારી શોપિંગમાં જો એક આ પેન્ટ લીધું છે બ્લેક કલરનું કારણ કે તો તમારે હજી કાલ જાવ જતા હો બહુ મસ્ત કા મમ્મી બાદવા કલર છે અને આમાં બીજી તો ડિઝાઇન હતી હા સેમ મસ્ત મને બહુ જ ગમી ગઈ સિમ્પલ ને સાદી સિલ્ક કાપડ છે કલર એની છે તો ને નહીં. હાલ પહેરવાની મજા આવે પણ આ કુર્તી આપણે ઘરે બનાવીને બની જાય હો પ્લેન કાપડ સીવડે ને વર્ક તો હાથે થઈ જ જાય એવું છે એમ સિમ્પલ જ છે આ મમ્મી કરે એવું છે હા તો એક જા કાપડનો એક બુટો મૂકી મસ્ત છે તો જો આપણે એક આ કુર્તી લીધી છે ને કલર આવો પહેલી વાર મેં આવો લીધો છે નકર આવો કલર મેં કોઈ દી લીધો જ મસ્ત નથી લાગશે અને આપણે એક આ બ્લેક કલરનું પેન્ટ લીધું છે તો એવું બધું છે અને આ બાજુ તો રિસીવ આવી ગયો છે ધાબા ઉપર તેને ભૂખ નથી લાગી છોકરા તને છોકરીમાં કઢાઈ રિશી હવે એને કોથળીયું રમવાનું બહુ ગમશે અને મમ્મીને એને ફોન આવ્યો છે એની બેનનો ફોન આવ્યો છે વિડીયો બેનનો નહીં સોરી એનો નણંદનો ફોન આવ્યો છે સંગીતા ફઈનો પૂછો તેને હાજર શું બનાવ્યું હતું મમ્મી બારનું નામ નહોતું આવડતું ને
હું બનાવ્યું છે પૂછો તો એ બોલો હવે બોલો બોલો કરે છે ટાવર આવતો નથી હવે હું બનાવ્યું ભગવાન જાણે તો ઋષિભાઈ મસ્ત મજાનો રમી રહ્યો છે બાકી બધા અહીં બેઠા છે અને સંદીપ ગયો છે ક્વોલિટી લેવા અલગ અલગ ફ્લેવરની હવે કેવી લઈને આવે છે ને એ આપણે જોવી કંઈક બિસ્કિટની ને કંઈક કહેતો હતો અને એકદમ ઓરિજિનલ દૂધની બનાવે છે લોકો હવે આવે લઈને પછી તમને બતાવું અને કેવો ટેસ્ટ છે ને એ પણ હું તમને કહું તો ચાલો હવે પછી ક્વોલિટી ખાવા માટે મળશું બધા હું પપ્પા તમારે શું કહેવાનું શેનું બનાવ્યું હતું? ક્વોલિટી ખાવી છે તમારે ભાઈ છે ને મસ્ત મજાની ક્વોલિટી લઈને આવી ગયો છે કેન્ડી લઈને આવી ગયો છે તો જો આ છે ચીકુની કેન્ડી તો રોહિતે ચીકુની ખાય છે કેવી લાગી રોહિત ત્યાં આપણે ઘરે બનાવી એવી લાગે કે આમ અલગ ટેસ્ટ છે ઘરે બનાવી એવી લાગે ને તો આપણે ઘરે બનાવશું આ છે ચીકુની અને પપ્પા ખાય છે ઈ કેમ ગયા ચીકુની પપ્પા છે ને દૂધની છે ને એમાં છે ને બધા ફ્રૂટ તૂટી ફૂટી ને એવું નાખ્યું છે એમ કે તમારે 5-6 ખાવી તો તમે ખાઈ જાઓ ખાધી હોય એવું લાગે ને ખાધી મમ્મી કેવી લાગે છે ગળી જેવું. અને ખાવી પડે ગાય ગાતા છે ને ટીપા પડો મળે હાલો હું તો ખાઈ લઉં તો હું ખાઈ લઉં હાલો પછી ફટાફટ અને ત્રીજો ફ્લેવર કયો છે ત્રીજો છે ડ્રાયફ્રૂટ ડ્રાય ફ્રૂટ હા બરોબર ચીકુ ડ્રાય ફ્રૂટ નહીં હજી એક હશે કે બધી ચીકુની જ છે આ ચીકુની છે. અને માવા મલાઈ છે માવા મલાઈ છે 3 ફ્લેવરની લઈને આવ્યા છે એક તો દૂધ વાળી એમાં બધા ફ્રૂટ્સ ડૂટી ફ્રૂટ ને એવું નાખેલું છે બીજું છે ચીકુની અને ત્રીજું છે માવા મલાઈ તો આપણે જોઈએ હવે આજે જ ને આજ તો 3 નહીં ખાઈ શકીએ પણ કાલે તમને રિવ્યુ આપશું કે સૌથી વધારે કઈ સારી હતી ને જો તમે ખાધી હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો કે સૌથી વધારે કઈ સારી લાગે છે તો ચાલો આપણે પણ ટેસ્ટ કરીએ એકદમ નેચરલ કેન્ડી છે એમ કહે છે ચાલો તો જો વાગવામાં આવી રહ્યા છે અત્યારે 10:15 થઈ ગયા છે મને બહુ નીંદર આવે કોઈ નીંદર નથી આવતી મને તો એમ થાય 12 વાગ્યાથી જાગે ઋષિ તો એવો નીકળ્યો વાસો દિવસો કેસ. તો જતા રહેશે. એવું થયું ને તો એવું છે ને જો મમ્મી છે ને મારા કપડાને બધાને ફિટિંગ કરી દે છે અને મમ્મીએ મેં તો મારા હાટુ એક જ જોડી કપડાં લીધા હતા પણ ભાગમાં મારા 3 જોડી કપડાં હશે કારીશી હા, કે તો પહેરો. 3 જોડી કપડાં આવી જાય મારા કારણ કે મમ્મીએ જે લીધા હતા ને એ એને થયા નહીં ને મમ્મી કે હવે બદલાવા નથી જવાય કે તું રાખી લે એમ તો એ બે મેં રાખ્યા છે એટલે 3 જોડી મારા છે તો હવે આપણે છે ને કાલે તમે 3 જોડી હું તમને બતાવીશ કેવા છે અને પહેરીને બતાવીશ એટલે તમને આઈડિયા પણ આવી જશે કેવા આપણે લીધા છે તો અત્યારે જો ફિટિંગનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો અને ઋષિ બધાને કહી દે આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું કરજો. લાઈક કરી દેજો કરજો ને comment કરી દેજો તો ફરી મળીશું આપણે કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે 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 छोटी एक दो डुबकी और लगाएंगे चलो गाना અહીંયા જો આ સતીકુંડ છે સતીકુંડ સતીકુંડના દર્શન કરો અહીંયા રામ સેતુ બાંધેલો જ્યારે એ પથ્થર છે તેના દર્શન કરીએ છીએ રામ સેતુ બાંધ્યો એ પથ્થર છે આ દક્ષ રાજાએ યજ્ઞ કર્યો તો એ હવન કર્યો તો એ યજ્ઞ કુંડ છે તેના દર્શન છે આમાં મા પાર્વતીને સમય જતા દક્ષ યજ્ઞ કુંડ છે ओम श्री सिद्धेश्वर महादेव नमः ओम श्री उमापति नमः ओम श्री ओढ़ा वैद्यनाथ महादेवाय नमः ओम श्री संकेश्वराय नमः ओम श्री रामेश्वराय नमः ओम श्री पशुपतिनाथ नमः ओम श्री केदारनाथाय नमः